નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ડૉક્ટર હેડગેવાર પ્રાથમિક શાળા નંબર 72 ભાવનગરમાંથી સંજયભાઈ, ધોરણ 8, વિષય ગણિત, પ્રકરણ 1, સમય સંખ્યાઓ. આ પહેલાંના વિડીયોમાં આપણે ક્રમના ગુણધર્મ સુધીની વાત કરી હતી. હવે એનાથી આપણે આગળ જોઈએ. સંખ્યાના ગુણધર્મોમાં ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. બરાબર, જૂથનો ગુણધર્મ એટલે શું? તો એની આપણે સરળ ભાષામાં કેવું હોય તો આ રીતે લખી શકાય. આપેલ સંખ્યાઓ પર કોઈ ગાણિતિક ક્રિયા કોઈ પણ સંખ્યાઓનું જૂથ બનાવી કરતાં પરિણામ સરખું મળે તો તે સંખ્યાઓ તે ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે તેમ કહેવાય. બરાબર, અહીંયા શબ્દ આવ્યો જૂથ. બરાબર, એટલે કે અહીંયા 2 થી વધારે સંખ્યા હોવી જોઈએ. બરાબર, ત્યારે આ જૂથના ગુણધર્મની વાત થશે કે 2 થી વધારે સંખ્યા હોય એમાંથી કોઈ પણ આપણે જૂથ બનાવી અને ગણતરી કરીએ તો પરિણામો જો સરખા મળે તો એ જૂથના ગુણધર્મનું પાલન કરે છે તેમ કહેવાય. આપણે ઉદાહરણો જોઈશું એટલે વધારે સ્પષ્ટતા થશે. તો પ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યા માટે વાત કરીએ. તો હું પ્રાકૃતિક સંખ્યાઓ 3 લઉં છું, 1, 2 અને 3. 1 વત્તા કૌંસમાં 2 વત્તા 3. જો અહીંયા કૌંસ કર્યો મતલબ 2 અને 3નું મેં જૂથ બનાવ્યું છે. બરાબર, આને જૂથ કહેવાય. આપણે સાદરૂપમાં પહેલાં કૌંસનું સાદરૂપ આપવું જોઈએ એવું શીખ્યા છીએ. એટલે 2 વત્તા 3 થશે 5 અને 5 ને 1નો જવાબ આવશે 6. હવે આપણે જૂથ ફેરવીએ આ રીતે. જો મેં 1 અને 2નું જૂથ બનાવ્યું છે અને 3ને બહાર લખ્યા છે. હવે સદરૂપ આપીએ. 1 વત્તા 2 એટલે થશે 3 અને 3 વત્તા 3 થાય 6. બંને જવાબ જો સરખા આવ્યા. બરાબર, એનો અર્થ એમ થાય કે પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે બાદબાકીની વાત કરીએ. 1 ઓછા કૌંસમાં 2 ઓછા 3. પહેલાં કૌંસનું સદરૂપ, તો કૌંસમાં 2 ઓછા 3 મતલબ કે ઓછા 1 આવશે. બરાબર, એટલે કે 1 વત્તા 1 અને જવાબ આવશે 2. હવે જૂથ હું ફેરવું છું. 1 ઓછા 2નું જૂથ બનાવીએ, કૌંસમાં લઈએ અને -3. એમને 1 ઓછા 2 મતલબ કે ઓછા 1 અને પાછળ ઓછા 3 છે. ઓછે ઓછે વત્તા એટલે જવાબ આવશે ઓછા 4. જુઓ અહીંયા મિત્રો જવાબ સરખો આવતો નથી. બરાબર, એકનો જવાબ 2 આવ્યો, જ્યારે બીજી વખતે કર્યું ત્યારે જવાબ -4 આવ્યો. મતલબ કે બાદબાકીની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. હવે ગુણાકારની વાત કરીએ. જો 1 ગુણ્યા કૌંસમાં 2 ગુણ્યા 3, 2 અને 3નું જૂથ બનાવ્યું છે. તો અહીં 2 અને 3નો ગુણાકાર થશે 3 દૂને 6 અને 6 એકું 6 જવાબ આવ્યો. બરાબર, હવે હું જૂથ ફેરવું છું. 1 અને 2નું જૂથ બનાવું. 1 ગુણ્યા 2 કૌંસ પૂરો એને ગુણ્યા 3. પહેલાં કૌંસનું સદરૂપ હોય એટલે 1 ગુણ્યા 2 2 એને ગુણ્યા 3, 2 તેરીને 6. જો અહીંયા પણ જવાબ સમાન આવે છે. કોઈ પણ તમે સંખ્યા લેશો તો આવું થશે, જવાબ સરખો મળશે. એનો મતલબ એમ થાય કે ગુણાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે છેલ્લે ભાગાકારની વાત કરીએ. 1 ભાગ્યા કૌંસમાં 2 ભાગ્યા 3 એટલે કે 1 ભાગ્યા 2/3 એટલે કે 1 ગુણ્યા 3/2. જવાબ આવશે 3/2. બરાબર, હવે આપણે જૂથ ફેરવીએ. 1 ભાગ્યા 2 જૂથ બનાવશું, 3 એમને રાખશું. 1/2 ભાગ્યા 3 મતલબ કે 1/2 ગુણ્યા 1/3. આના છેદમાં કાંઈ નથી તો 1 હોય. બરાબર, અને એના વ્યસ્ત વડે આપણે ગુણવાનું હોય છે. એટલે કે 1/6. જો અહીંયા જવાબ બંનેમાં અલગ આવ્યો, મતલબ કે ભાગાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી.
ઓકે, તો ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યા માત્ર સરવાળા અને ગુણાકાર માટે જ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરીએ. એમાં આપણે 0, 1 અને 2 સંખ્યાઓ લઈએ, કારણ કે 0 એમાં ઉમેરાય છે. બરાબર, 0 પછી +1 + 2નું જૂથ બનાવ્યું, 1 અને 2નું, તો પેલા કૌંસ સદરૂપ એટલે 0 + 3 અને એનો સરવાળો આવશે 3. જૂથ ફેરવીએ. હવે 0 અને 1નું જૂથ બનાવીએ, 2 એમને એમ રાખશું, 0 + 1 1 અને +2 છે. હવે 1 + 2 એટલે કે 3. જો બંને જવાબ સમાન આવ્યા, મતલબ કે સરવાળા માટે પૂર્ણ સંખ્યાઓ છે એ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે બાદબાકી. બરાબર, 0 - 1 - 2, 1 અને 2નું જૂથ બનાવ્યું છે, તો પહેલાં આપણે કૌંસનું સદરૂપ આવે એટલે કે -1, 0 - -1, ઓછે ઓછે વત્તા એટલે કે 0 + 1, જવાબ આવશે 1. બરાબર, હવે જૂથને આપણે ફેરવીએ, 0 અને 1નું જૂથ બનાવીએ, 0 - 1નું જૂથ બનાવીએ અને -2 એમને રાખ્યા, 0 - 1 એટલે કે -1, -2 એમને છે, ઓછે ઓછે વત્તા થાય એટલે કે -3. જો જવાબ જુદા આવ્યા, મતલબ કે બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. હવે ગુણાકાર જોઈએ. બરાબર, 0 × 1 × 2નું જૂથ બનાવ્યું, 1 × 2 એટલે 2 અને 0 × 2 એટલે 0 થશે. હવે આપણે ક્રમ ફેરવીએ, 0 અને 1નું જૂથ બનાવો, એને × 2 એટલે કે 0 × 2 અને ફરીથી જવાબ આવશે 0. જવાબ સરખો આવ્યો, મતલબ કે જો કોઈ પણ સંખ્યા તમે લઈ શકો, આમાં મેં લીધી એટલે એવું જરૂરી નથી, કોઈ પણ સંખ્યા માટે આવું થશે. એટલે કે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. હવે ભાગાકારની વાત. પાંચ ભાગ્યા 1 ભાગ્યા 2. 1 ભાગ્યા 2 એટલે 1/2. બરાબર, 5ના છેદમાં કાંઈ નથી તો 1 હોય, અને આવી રીતે થશે સદરૂપ. એના વ્યસ્ત સાથે ગુણાકાર થાય એટલે કે 5 × 2 = 10 જવાબ આવ્યો. હવે અહીંયા આપણે 5 અને 1નું જૂથ બનાવી નાખીએ, અને 2 એમને એમ રહેશે, 5 ભાગ્યા 1 એટલે 5, ફરીથી ભાગ્યા 2 એટલે કે 5ના છેદમાં 2. તો જવાબ જો જુદા આવે છે, બરાબર, બંને જવાબ કેવા આવ્યા? જુદા આવ્યા, મતલબ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. બરાબર, ઉપર જેવું જ થયું આમાં. હવે પૂર્ણાંક સંખ્યાઓ વિશે વાત કરીએ. એમાં ઋણ સંખ્યાઓ આવે માટે ઋણ આપણે લઈશું, -1 + 2 + -3. ચાલો આનું જૂથ બનાવ્યું આપણે, તો આનું સદરૂપ -1, કૌંસનું સદરૂપ આવશે -1 અને એનું સદરૂપ આપશો એટલે જવાબ આવશે -2. બરાબર, હવે આપણે -1 અને 2નું આપણે જૂથ બનાવીએ અને -3 એમને એમ રાખશું, તો એનું સદરૂપ આવશે 1 વત્તે ઓછે ઓછા 3 એટલે કે -2. જો બંનેના જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. બરાબર, બંનેના જવાબ સરખા છે, મતલબ કે સરવાળાની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે બાદબાકીની વાત કરીએ. બરાબર, આ રીતે જૂથ બનાવ્યું એટલે સદરૂપ -1 - પહેલાં કૌંસનું સદરૂપ, તો 2 + 3 થશે અહીંયા એટલે કે 5,
એટલે કે -1 -5 એટલે કે -6 આવ્યા. બરાબર. અહીંયા જો આપણે 2 + 3 5 અને આગળ ઓછા નિશાન એટલે અહીં સરવાળો કરવાનો હોય એટલે કે -6. હવે આપણે જૂથ ફેરવીએ. -1 -2 એટલે કે -3 ને ઓછે ઓછે +3. જો આનો જવાબ આવશે 0. બરાબર. ઓછે વત્તે ઓછા એટલે કે 0 થશે. જો જવાબ જુદા આવ્યા માટે બાદબાકીમાં પૂર્ણાંક સંખ્યાઓ પણ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. હવે ગુણાકારની વાત કરીએ. -1 × 2 × -3. તો આનું સદરૂપ -1 એમને પહેલાં અને 2 તેરીને 6 અને માઇનસ નિશાની આવશે -6. એક સાથે ગુણાકાર કરો તો 6 × 1 = 6 અને ઓછે ઓછે વત્તા. હવે જૂથ ફેરવીએ. -1 અને 2નું જૂથ બનાવીએ. -3 એમને રાખશું તો 2 × 1 = 2 એટલે કે -2 અને ગુણ્યા -3 એમને 2 તેરીને 6 અને ઓછે ઓછે વત્તા. તો જો જવાબ પાછો સરખો આવ્યો એટલે કે ગુણાકારની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે ભાગાકારની વાત કરીએ. તો 2 અને -3નું આપણે જૂથ બનાવીએ છીએ. તો આનું સદરૂપ -2/3 આવે. એ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ તો એના વ્યસ્ત સાથે ગુણાકાર કરવાનો હોય એવું આપણે શીખ્યા છીએ. એટલે કે આનું સદરૂપ આવશે 3/2. બરાબર. આની સાથેનો ગુણાકાર. હવે આપણે જૂથ ફેરવીએ. જો -1 અને 2નો હું જૂથ બનાવું છું. ભાગ્યા 3 -3 આપણે એમને રાખશું તો -1/2 ભાગ્યા -3 છેદમાં કાંઈ નથી તો 1 હોય. બરાબર. એવું આપણે શીખ્યા છીએ. હવે ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ તો 1/3. હવે જો ઓછે ઓછે વત્તા થઈ જશે. 1 × 1 = 2 તેરી 6. પણ જવાબ બંનેના કેવા આવ્યા? જુદા જુદા આવ્યા. બરાબર. જવાબ જુદા છે મતલબ એમ થાય કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. બરાબર. હવે આપણે જોઈએ સમય સંખ્યાઓ વિશે. તો સમય સંખ્યામાં આપણે સંખ્યાઓ લઈએ 1/2, 3/2 અને 5/2. બરાબર. આ 3 સમય સંખ્યાઓ છે. પહેલાં આપણે આ બંનેનું જૂથ બનાવીએ. સદરૂપ આવશે 1/2 + 8/2 એટલે કે 9/2 આવશે. બરાબર. આનો સદરૂપ આપશો એટલે. હવે આપણે જૂથ ફેરવીએ. 1/2 અને 3/2નું આપણે જૂથ લઈએ અને 5/2 આપણે એની પાછળ એમને લખીએ છીએ. તો આમાં 3 + 1 4/2 + 5/2 થશે અને આગળ કરો એટલે 9/2. જો બંનેના જવાબ કેવા આવ્યા? તો સમાન આવ્યા. બરાબર. સાદુરૂપ આપણે આગળ શીખી ગયા છીએ. તો એનો મતલબ થાય કે સરવાળા માટે સમય સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. ત્યારબાદ બાદબાકીની વાત. બરાબર. હવે આનું સદરૂપ આપીએ. 1/2 એમને માઇનસ આની સાથે બાદબાકી કરો તો -2/2 આવશે. એટલે કે 1 + 2/2 એટલે કે 3/2 આવશે. આનું સદરૂપ આવશે 3/2. બરાબર. અહીં ઓછે ઓછે વત્તા થઈ ગયા એટલા માટે. હવે આનો જૂથ ફેરવો તો 1/2 અને -3/2 આપણે સાથે લઈએ અને આ 5/2 આપણે એમને પાછળ મૂકીએ છીએ. તો આનું સદરૂપ 1 - 3/2
ઓછા 5/5 મતલબ કે -2 ઓછા 5/2 એટલે કે ઓછા 7/5 આવશે। જો બંનેના જવાબ આવ્યા અલગ અલગ, માટે બાદબાકીની ક્રિયામાં સમય સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી। હવે ગુણાકાર માટે 1/2 ગુણ્યા 3/2 ગુણ્યા 5/2 બરાબર। આ રીતે જૂથ બનાવ્યું। 1/2 એમને બહાર રાખશું। આનો ગુણાકાર 5 તેરીને 15 અને 2 દૂને 4। હવે આનો ગુણાકાર કરો તો 15 એકુ 15 છેદમાં 4 દૂને 8 બરાબર। હવે આનો ક્રમ જૂથ આપણે બદલીએ તો 1/2 અને 3/2 અહીંયા હું જૂથ બનાવું છું અને 5/2 એમને લખું છું। 1 તેરી 3 છેદમાં 4 ગુણ્યા 5/2 આ રીતે આવશે। આગળ બીજું સ્ટેપ। હવે અંશ સાથે અંશનો ગુણાકાર 3 × 5 = 15 છેદમાં 4 દૂને 8। જો બંને આવ્યા સમાન બરાબર, એનો મતલબ કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરે છે। હવે ભાગાકારની વાત કરીએ। 1/2 ભાગ્યા 3/2 ભાગ્યા 5/2 બરાબર। આગળ સદરૂપ આપીએ 1/2 એમને ભાગ્યા 3/2। અહીંયા આપણે સદરૂપ આપવા માટે એને વ્યસ્ત સંખ્યા વડે ગુણવું પડે। જો અહીં સરખા છેદ ઉડાડી દો એટલે માટે આગળ સહેલું થાય તો 1/2 ભાગ્યા 3/5 આવશે બરાબર। હજી આગળ એનો વ્યસ્ત વડે ગુણાકાર થઈ જશે 5/3 એટલે કે 1 × 5 છેદમાં 3 દૂ 6 બરાબર। આ રીતે આનો જવાબ આવ્યો। હવે જૂથ ફેરવીએ આપણે 1/2 અને 3/2 જૂથ બનાવું છું ભાગાકારમાં બરાબર, અને 5/2 આપણે એમને લઈએ। આના સદરૂપ માટે આના ગુણાકાર વ્યસ્ત સાથે કરવાનો માટે અહીં 2/3 થશે। આ પદ એમને રાખ્યું। હવે જો અહીંયા છેદ ઉડે છે બરાબર, 2 એકુ 2 એટલે કે 1/3 વધ્યા ભાગ્યા 5/2। હવે આગળ તેના વ્યસ્ત વડે ગુણાકાર 1 દૂ દૂ 3 × 5 = 15। જો જવાબ સરખા આવતા નથી બરાબર, એનો મતલબ કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ પણ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી બરાબર। તો આ તો આપણે જૂથના ગુણધર્મ વિશેની વાત। ફરીથી વિડીયો એકવાર જોઈ લેજો અને એક લેશન આપું છું। તમારા પુસ્તકમાં પાના નંબર 9 ઉપર એક આવો કોઠો આપેલો છે પ્રયત્ન કરવાનો, તો એમાં જે વિગતો છે એ તમારે પૂરવાની છે બરાબર। થોડો મહાવરો કરજો તો તમને ખ્યાલ આવશે। વિડીયો ફરીથી જોઈ લેવો। ચાલો હવે આપણે નેક્સ્ટ ફરીથી મળશું। હોમવર્ક ખાસ કરજો। આવજો મિત્રો।